નમસ્કાર, સ્વાગત છે આપનું બ્રેકફાસ્ટ ન્યૂઝમાં। સમાચારોની સાથે હું છું જિજ્ઞાસા। સૌથી મહત્વપૂર્ણ સમાચાર પર વાત કરીએ તો મોહન ડેલકરની આત્મહત્યાને મામલે આજે આપ નેતા સંજયસિંહ સુરત એરપોર્ટ પહોંચ્યા છે। અત્યારે મોહન ડેલકરના પરિવારને તેઓ આજે મળવાના છે, તેમની સાથે મુલાકાત કરશે, સાંત્વના પાઠવશે। સંજયસિંહ મોહન ડેલકરને શ્રદ્ધાંજલિ પણ અર્પિત કરશે। રાજ્યસભા સાંસદ સંજયસિંહ સુરત એરપોર્ટ પર પહોંચ્યા છે। સુરત એરપોર્ટ પર તેમનું આગમન થયું છે। તેઓ સેલવાસ જવા માટે રવાના થશે। સ્વર્ગસ્થ મોહન ડેલકરના પરિવાર સાથે તેઓ મુલાકાત કરશે। સંજયસિંહ મોહન ડેલકરને શ્રદ્ધાંજલિ પણ પાઠવશે। આદિવાસી નેતા મોહન ડેલકરની આત્મહત્યાને લઈ અત્યારે આપ નેતા સંજયસિંહ સુરત એરપોર્ટ પહોંચ્યા છે। આપ નેતાઓએ તેમનું સ્વાગત કર્યું છે। રાજ્યસભા સાંસદ અને આપ નેતા સંજયસિંહ સુરતથી મોહન ડેલકરના પરિવારને મળવા માટે સેલવાસ જવા રવાના થશે। સંજયસિંહ મોહન ડેલકરને શ્રદ્ધાંજલિ પણ પાઠવશે। તેમના પરિવારને મળી અને સાંત્વના પાઠવવામાં આવશે। આપ નેતા સંજયસિંહનું અત્યારે સ્વાગત કરાયું છે સુરત એરપોર્ટથી। આ દ્રશ્યો સુરત એરપોર્ટ પર પહોંચ્યા છે સંજયસિંહ, જ્યાં આપના નેતાઓ દ્વારા તેમનું સ્વાગત કરાયું છે। તેઓ સેલવાસ જવા રવાના થશે। સંજયસિંહના પરિવાર સાથે મુલાકાત કરશે અને સાંત્વના પાઠવશે। आ रही है कि भारतीय जनता पार्टी के नेताओं से त्रस्त होकर उन्होंने ये कदम उठाया, जो बहुत ही दुर्भाग्यपूर्ण है। इतने लोकप्रिय नेता का आत्महत्या करके अपना जीवन देना, मैं समझता हूँ ये बताता है कि भारतीय जनता पार्टी के नेताओं ने किस कदर उनका उत्पीड़न किया होगा, किस कदर उनको मानसिक रूप से परेशान किया होगा, और जिसके कारण उन्होंने ये फैसला लिया। तो आप नेता संजयसिंह સુરત એરપોર્ટ પર પહોંચ્યા છે। આપના કાર્યકરો નેતાઓ તરફથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે અને આજ અંગે વધુ વિગતો સાથે ફોનલાઈન પર સંવાદદાતા સંજય મહંત જોડાયા છે। સંજય, આપ નેતા સંજયસિંહનું સુરત એરપોર્ટ પર આગમન, શું વિગતો? દિલ્હીના સાંસદ અને આમ આદમી પાર્ટીના નેતા સંજયસિંહ આજે સુરત આવી પહોંચ્યા છે। સુરત એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। આમ આદમી પાર્ટીના કાર્યકરો અને આગેવાનો તેમનું સ્વાગત કરી રહ્યા હતા, ત્યારે આમ આદમી પાર્ટીના નેતા સંજયસિંહ સુરતથી દાદરાનગર હવેલી સેલવાસ જવા રવાના થઈ રહ્યા છે અને ત્યાં તેઓ મોહન ડેલકરના નિવાસ સ્થાને પહોંચશે, કે જ્યાં મોહન ડેલકરના અપમૃત્યુ અંગે ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે। મોહન ડેલકરે શા માટે આત્મહત્યા કરી? મુંબઈની હોટલમાં તેમણે આત્મહત્યા કરી હતી, ત્યારે ઘણા બધા સવાલો ઉઠ્યા છે અને સતત તપાસની માંગણી સાથે તેઓ મોહન ડેલકરના નિવાસ સ્થાને પહોંચી રહ્યા છે। દાદરાનગર હવેલીથી 7 વખત સાંસદની ચૂંટણી જીતનાર મોહન ડેલકરે આત્મહત્યા કરી, ત્યારે આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહ આરોપ લગાવી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓથી ત્રાસીને તેમણે આત્મહત્યા કરી છે, એટલે તટસ્થ તપાસ થાય અને જવાબદારોને યોગ્ય શિક્ષા કરવામાં આવે, એ પ્રકારની માંગણી તેઓ કરી રહ્યા છે। હાલ તો તેઓ મોહન ડેલકરના નિવાસ સ્થાન ને જવા માટે રવાના થઈ ચૂક્યા છે। ત્યાં પહોંચીને તેમના પરિવારને સાંત્વના પાઠવશે અને ત્યારબાદ તેઓ તટસ્થ તપાસની માંગણી પણ કરશે। બિલકુલ સંજય, આભાર સમગ્ર માહિતી આપવા બદલ। તો સંજયસિંહ સેલવાસ જશે, મોહન ડેલકરના પરિવાર સાથે મુલાકાત કરશે, સાંત્વના પાઠવશે। વધુ એક મહત્વના સમાચાર, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આજે કોરોનાની વેક્સિન લેશે। સવારે 10:30 કલાકે તેઓ રસીનો પહેલો ડોઝ લેશે। સોલા સિવિલમાં કોરોનાની રસી આજે નાયબ મુખ્યમંત્રી લેવાના છે, સાથે જ લોકોને પણ કોરોનાની રસી લેવા માટે પ્રોત્સાહિત કરશે। સવારે 10:30 કલાકે રસીનો પહેલો ડોઝ લેશે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ। આજે કોરોનાની રસી લેવાના છે, રાજ્યની જનતાને પણ રસી લેવા માટે તેઓ અપીલ કરશે। સવારે 10:30 કલાકે રસીનો પહેલો ડોઝ લેશે। આજ અંગે વધુ વિગતો સાથે ફોનલાઈન પર સંવાદદાતા માનસી પટેલ જોડાયા છે। માનસી, આજે નીતિન પટેલ કોરોનાની રસી લેવાના છે, શું વિગતો? જિજ્ઞાસા, બિલકુલ, ખાસ કરીને વાત કરવામાં આવે તો કોરોનાને ડામવા માટે હવે વેક્સિન આવી ગઈ છે, જેમાં ખાસ કરીને હવે
જે ફ્રન્ટ કોરોના વોરિયર છે તેમને રસી આપવામાં આવી હતી, પરંતુ હવે જ્યારે 50 વર્ષની ઉપરના જે વડીલો છે તેમને રસી આપવાની શરૂઆત થઈ ગઈ છે. એટલે હવે પીએમ અને પીએમ બાદ હવે આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કે જે પોતે સ્વાસ્થ્ય ખાતાના હેલ્થ ગુજરાતના મિનિસ્ટર છે, તેઓ આજે સોલા સિવિલ ખાતે વેક્સિન લેવાના છે. અને ક્યાંક ને ક્યાંક કેટલાક લોકો એવા છે કે વિપક્ષ દ્વારા પણ અનેક અફવાઓ ફેલાવવામાં આવી રહી છે કે વેક્સિન સુરક્ષિત નથી, અને કેટલાક લોકો આ અફવાઓથી ડરી પણ રહ્યા છે, જેના કારણે લોકો વેક્સિન લેવા માટે ઇનકાર કરી રહ્યા છે. જેને ખાસ કરીને નીતિન પટેલ દ્વારા વેક્સિન લઈને અપીલ પણ કરવામાં આવશે કે 100% વેક્સિન સુરક્ષિત છે, અને આ તમામ જે વેક્સિન અંગે ખોટી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે અને લોકોને ગેરમાર્ગે દોરાવવામાં આવી રહ્યા છે, તે અફવાઓને રદિયો આપવા માટે, અફવાઓ પર પૂર્ણ વિરામ મૂકવા માટે આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સોલા સિવિલ ખાતે 10:30 વાગે જે કોરોનાની વેક્સિન છે તેનો પ્રથમ ડોઝ લેવાના છે, જેની તમામ જે તૈયારીઓ છે તે અમદાવાદના સોલા સિવિલ ખાતે કરવામાં આવી છે. જી જિજ્ઞાસા. બિલકુલ માનસી, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં કોરોનાની વેક્સિન લીધી હતી. તેમને લોકોને રસી લેવા માટે અપીલ પણ કરી હતી. વધુ એક મહત્વના સમાચાર. ગુજરાતમાં કોરોનાના કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. સામે રિકવરી ઘટી રહી છે. નવા 480 કેસની સામે 369 દર્દી રિકવર થયા છે. 24 કલાકમાં કોરોનાથી જોકે એક પણ મૃત્યુ નથી થયું. રાજ્યમાં અત્યારે કોરોનાની 2749 એક્ટિવ કેસ નોંધાયેલા છે. રાજ્યમાં સાજા થવાનો દર પણ 97.36% પર પહોંચ્યો છે. ગુજરાતમાં કોરોનાના કેસોમાં ફરી એકવાર વધારો નોંધાયો છે. નવા 480 કેસની સામે 369 દર્દી રિકવર થયા છે. તો આ તરફ દેશમાં પણ કોરોનાના કેસોની સંખ્યા વધી છે, સામે રિકવરી ઘટી છે. 16,000 નવા કેસ દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયા છે, તો સામે 13,000 જેટલા દર્દી રિકવર થયા છે, કોરોના મુક્ત થયા છે. દેશમાં કોરોનાના અત્યારે 1.73 લાખ એક્ટિવ કેસ નોંધાયેલા છે. જોકે અત્યાર સુધી દેશમાં કોરોનાના કુલ કેસનો આંકડો 1.11 કરોડ પર પહોંચ્યો છે. સૌથી વધુ સ્થિતિ ગંભીર મહારાષ્ટ્રમાં 24 કલાકમાં સૌથી વધુ 9,000 કેસ સામે આવ્યા છે. અને દેશમાં અત્યાર સુધી કુલ 1.53 કરોડ લોકોએ કોરોનાની વેક્સિન લીધી છે. દેશમાં અત્યારે કોરોના વેક્સિનનું અભિયાન ચાલી રહ્યું છે. અત્યાર સુધી 1.53 કરોડ લોકોએ રસી લીધી છે. વધુ એક મહત્વના સમાચાર. વિશ્વમાં અત્યારે 2.17 કરોડ કોરોનાના એક્ટિવ કેસ નોંધાયેલા છે. યુએસમાં સૌથી વધારે કેસ સામે આવ્યા છે, તો બ્રાઝિલમાં પણ ચિંતાજનક સ્થિતિ. બ્રાઝિલમાં નવા 74,000 કેસ છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયા છે, તો યુએસમાં પણ 68,000 નવા કેસ છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયા છે. યુએસમાં 1,993 લોકોના 24 કલાક દરમિયાન મૃત્યુ થયા છે. વિશ્વમાં કુલ કેસનો આંકડો 11.62 કરોડ પર પહોંચ્યો છે. અને વિશ્વમાં અત્યારે 2.17 કરોડ કોરોનાના એક્ટિવ કેસ નોંધાયેલા છે. બ્રાઝિલમાં સૌથી વધુ સ્થિતિ ગંભીર. નવા 74,000 કેસ 24 કલાકમાં નોંધાયા છે, તો યુએસમાં 24 કલાકમાં 68,000 કેસ નોંધાયા છે. વધુ એક મહત્વના સમાચાર. અમદાવાદમાં 147 જેટલા કરદાતાઓની મિલકત સીલ કરવામાં આવી છે. મિલકત વેરો ન ભરનાર સામે મનપાએ કાર્યવાહી કરી છે. 147 કરદાતાઓની મિલકત સીલ કરાઈ છે. પશ્ચિમ ઝોનમાં 84, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 63 મિલકતો સીલ કરાઈ છે. અને આજ અંગે વધુ વિગતો સાથે
સંવાદદાતા માનસી પટેલ લાઈવ જોડાયા છે। માનસી, 147 કરદાતાઓની મિલકત સીલ કરાઈ છે, શું અપડેટ છે આ મામલે? જિજ્ઞાસા, બિલકુલ, ખાસ કરીને જો વાત કરવામાં આવે તો કોર્પોરેશન દ્વારા જે લોકો કે જે મિલકત વેરો નથી ભરતા તેમની સામે લાલ આંખ ધરી છે। કોર્પોરેશન દ્વારા હવે 147 જેટલા જે એકમો છે કે જેમને મિલકત વેરો નથી ભર્યો તેમની સામે જિજ્ઞાસા ચોક્કસથી કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જે મિલકતો છે 147 જેટલી અમદાવાદમાં તે સીલ કરવામાં આવી છે। આ જે દ્રશ્યો છે તે અમદાવાદ ટાઇટાનિયમ સ્ક્વેરના છે કે જ્યાં મિલકત વેરો નહીં ભરવાથી આ જે બિલ્ડિંગ છે તે કોર્પોરેશન દ્વારા સીલ કરવામાં આવી છે। અમદાવાદ શહેરમાં લાંબા સમયથી જિજ્ઞાસા મિલકત વેરો ભરપાઈ ન કરનાર મિલકત ધારકો અને વપરાશ ન કરનારાની મિલકતો જે છે તે સીલ કરવાની કામગીરીનો આજે કોર્પોરેશન દ્વારા બીજો દિવસ છે। અમદાવાદ કોર્પોરેશન દ્વારા આ અંગે જે લોકો વેરો નથી ભરતા તેમની સામે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। કહી શકાય કે અમદાવાદના પશ્ચિમ ઝોનમાં 84 અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં 63 એમ કરીને ટોટલ અમદાવાદમાં 147 જેટલી મિલકતો જે છે તે સીલ કરવામાં આવી છે। અને સીલ કરવામાં આવેલી મિલકતોની યાદીમાં પશ્ચિમ વિસ્તારમાં વાત કરવામાં આવે તો એસજી હાઈવે ઉપર આવેલી જે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખાને પણ કોર્પોરેશન દ્વારા સીલ કરવામાં આવી છે। અને પશ્ચિમ વિસ્તારમાં થલતેજ એસજી હાઈવે ઉપરના ટાઇટેનિયમ સ્ક્વેરની 23 જે મિલકતોને સીલ કરવામાં આવી છે। સાથે જ સાયન્સ સિટી રોડ ઉપર હરિવિલા એપાર્ટમેન્ટ, રઘુવંશ આર્કેડ, સાવન મોલ, યુનિવર્સલ ઓર્કિડ, નારાયણ એવન્યુ, સત્યમેવ, સુકન મોલ, શૌર્ય ટાઈમ સ્ક્વેર અને શક્તિ આર્કેડની લગભગ 40 જેટલી જે મિલકતો છે તે સીલ કરવામાં આવી છે। પશ્ચિમ ઝોનમાં જે કોપ્લેકો કેસોની જે મિલકતો બાકી છે અને જે લોકોએ મિલકત વેરાના કારણે આ તમામ જે બિલ્ડિંગ છે તે ખાસ કરીને સીલ કરવામાં આવી છે। એટલે કહી શકાય જિજ્ઞાસા કે કોર્પોરેશન દ્વારા હવે કે જે લોકો મિલકત વેરો નથી ભરતા તેમની સામે ઝુંબેશ ચલાવવામાં આવી છે અને અમદાવાદમાં લગભગ 147 જેટલા જે બિલ્ડિંગો છે તે સીલ કરવામાં આવી છે અને આગામી દિવસોમાં પણ કોર્પોરેશન દ્વારા આ કાર્યવાહી કરવામાં આવશે અને જે લોકોએ વેરો નથી ભર્યો તે લોકોની પણ યાદી કાઢવામાં આવશે અને તેમની સામે પણ આગામી દિવસોમાં કાર્યવાહી કરવામાં આવશે અને તેમની પણ મિલકતો સીલ કરવામાં આવશે। જિજ્ઞાસા, બિલકુલ માનસી, આભાર સમગ્ર માહિતી આપવા બદલ। તો અત્યારે તો 147 કરદાતાઓની મિલકત સીલ થઈ છે। મિલકત વેરો ન ભરનાર સામે મનપાએ કાર્યવાહી કરી છે। તો આ સાથે જ બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે। स्ट्रॉन्ग मूव 4-in-1। आप करो मूव तो रिश्ते बढ़े। अब दर्द से राहत के साथ साथ पाव कीटाणुओं से सुरक्षा भी। स्ट्रॉन्ग मूव के साथ डेटॉल एंटीसेप्टिक लिक्विड बिल्कुल मुफ्त। सब कुछ आजमाया और तब मैंने जाना कि सिर्फ सच्ची सहेली ही है महिलाओं के उन मुश्किल दिनों की हर समस्या, जैसे कठिन दर्द, अनियमितता, खून की कमी, थकान व कमजोरी जैसी सभी प्रॉब्लम्स के लिए नंबर 1 औषधि एवं टॉनिक। चुस्ती फुर्ती तंदुरुस्ती के लिए रेडियो काफी है। नेचुरल प्रोटीन से भरपूर, मिनरल से युक्त, जीरो कोलेस्ट्रॉल। तो अभी आ जाओ। अभी बाहर कहाँ? Need to go to the salon. Yeah, but isn't it risky? अपने सैलॉन को घर ले आओ। Just peel, apply and pull. Wheat cold wax strips. The future of waxing. It's cool gel wax, grips the hair, not the skin. For salon smooth finish at home. Get up to 28 days of smoothness with the future of waxing. Bye bye salon. અમારો સની તો બાઇક લઈને ટ્યુશન જાય। આ સાયકલ કેટલી ઓલ્ડ ફેશન થઈ ગઈ છે। અમારે સ્વીટીનું પણ એવું જ છે, ક્યાંય પણ જાય સ્કૂટર લઈને જ જવાનું, પછી શોપિંગ હોય કે સ્કૂલ। અરે પણ હું એમ કહું છું કે સ્વીટી અને સની પાસે લાયસન્સ તો છે ને? ના, અને માંગે પણ કોણ છે? હે ભલે ને મોજ કરતા। હેલો, તમારા દીકરા સનીને અકસ્માત થયો છે, હાલત ગંભીર છે, જલ્દી હોસ્પિટલ પહોંચો।
શું તમારા બાળકની યોગ્ય ઉંમર થયા પછી તેને પહેલા ડ્રાઇવિંગ ટેસ્ટ અપાવીને લાયસન્સ અપાવો અને પછી જ કોઈ પણ વાહનની ચાવી તેમના હાથમાં સોંપો. એમની કાચી ઉંમર અને ઓછી સમજણના કારણે જો ક્યારે અકસ્માત થાય તો તેમના જીવને જોખમ તો છે જ, પણ સાથે સાથે વાહન માલિક કે વાલી પણ સજાને પાત્ર બની શકે છે. યોગ્ય લાયસન્સ ન હોવાથી વાહન અને ચાલકને વીમાનું કવચ પણ મળતું નથી. જેમને લાયસન્સ રિન્યુ કરાવવાનું હોય તેમને સમયસર ફરજિયાતપણે લાયસન્સ રિન્યુ કરાવી લેવું જોઈએ. આપણી સુરક્ષા આપણા હાથમાં. ટ્રાફિક વિભાગ દ્વારા જનજાગૃતિ માટે प्रस्तुत. तिरुपति राइस ब्रांड ऑयल में है ओराइजनॉल, जो खराब कोलेस्ट्रॉल को कम करता है. तिरुपति राइस ब्रांड ऑयल. इम्यूनिटी इज व्हाट यू ईट. हम चाय बनाते ही नहीं, गिराते भी हैं और फ्रिज को खाना खिलाते भी हैं. तभी तो यहाँ सिर्फ दाग नहीं, जर्म्स भी हैं. इसीलिए नया कॉलिन, जो शाइन करने के साथ साथ 99.9% जर्म्स भी हटाए. कॉलिन, शाइन भरपूर, जर्म्स करे दूर. मोचना एडी में हो न रिश्तों में. स्ट्रॉन्ग मूव 4-in-1. आप करो मूव तो रिश्ते बढ़े. अब दर्द से राहत के साथ साथ पाव कीटाणुओं से सुरक्षा भी. स्ट्रॉन्ग मूव के साथ डेटॉल एंटीसेप्टिक लिक्विड बिल्कुल मुफ्त. अक्षय, 2 पुराने बाथरूम? नहीं, एक नया और एक पुराना. कैसे? आप दोनों इधर आइए. ऐसा करेंगे साहब पुराने तरीके से, और इसे आप एक ऑलराउंडर से. महंगे डिटर्जेंट से घिसा, फिर भी यहाँ काई, पीलापन और जर्म. हार्पिक बाथरूम क्लीनर करे 10 गुना ज्यादा साफ. मारे 99.9% जर्म्स और कोविड-19 वाले कोरोना वायरस को भी. नया बाथरूम किसका? नहीं, सबका. नया बाथरूम मुबारक हो. मम्मी, ये नया वाला डेटॉल बहुत सही है. बेस्ट एवर डेटॉल. ये प्रोटेक्ट करे 99.99% जर्म्स से, इंक्लूडिंग वायरस, और दे क्रीमी लादर. डेटॉल को बेस्ट एवर कहने के सबके अपने अपने रीजंस हैं. आपका क्या है? डेटॉल, बी 100% श्योर. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને વધુ એક મહત્વના સમાચાર રાજકોટથી. રાજકોટમાં આજે 3 વોર્ડમાં પાણી કાપ રહેશે. વોર્ડ નંબર 7, 14 અને 17ના વિસ્તારમાં આજે પાણી કાપ રહેશે. રાજકોટથી આ સમાચાર મનપા દ્વારા આજે 3 વિસ્તારમાં પાણી કાપ રહેશે. વધુ વિગતો સાથે રાજકોટથી સંવાદદાતા ધ્રુવ કુંડેલ જોડાયા છે. ધ્રુવ, આજે રાજકોટ શહેરમાં 3 વોર્ડમાં પાણી કાપ રહેશે, શું માહિતી? હજી ચોક્કસથી કહી શકાય ફરી એક વખત રાજકોટમાં ઉનાળા પહેલા પાણી કાપ મૂકવામાં આવ્યું છે. સ્પષ્ટપણે આને લઈને મહિલાઓ ખૂબ જ નાખુશ છે. આપણી સાથે વોર્ડ નંબર 7 સરદારનગર વિસ્તારની મહિલાઓ છે, એમની સાથે વાત કરીશું. બેન, શું નામ છે આપનું? નૈનાબેન રામાણી. બેન, શું કહેશો? ફરી એક વખત જ્યારે ઉનાળાની શરૂઆત જ થઈ છે, પાણી કાપ છે, શું કહેશો? અમે એમ કહીએ છીએ કે અમે તમને પૂરું વળતર આપીએ છીએ, એ પ્રમાણે અમને કંઈ મળતું નથી. સફાઈ કામ નથી મળતી, નથી અમને પાણીનું સારું ટાઈમ નથી મળતો. સાંજના 7 વાગે 6 વાગે અનિયમિત ટાઈમ આવે છે. સાવ ગંદુ પાણી આવે છે એમ, અને કચરાની વાસ આવે છે, અને સાવ ઓછું પાણી આવે છે. ટાઈમ ફેરવી આપો, પાણીની સફાઈ કરી આપો. ગટરો સાફ નથી કરતા કોઈ લોકો. અમે જે પ્રમાણે એને વળતર આપીએ છીએ એ પ્રમાણે અમને કંઈ મળતું નથી એમ. ખાસ મહિલાઓની માંગ છે, ટેક્સ આપવા છતાં પણ ક્યાંક ને ક્યાંક તેઓની જે પાણીની જે સમસ્યા તે યથાવત રહે છે. બીજા પણ મહિલાઓ આપણી સાથે છે, એમની સાથે વાત કરીશું. શું નામ છે બેન આપનું? મંજુલાબેન. હાલો સાહેબ, અમારે છે ને પાણીની તકલીફ છે, ટાઈમની તકલીફ છે. સવારે 7 વાગે આપો તો સારું એમ. પાણી સાવ ગંદુ આવે છે, ઓછું આવે છે. હવે લેડીઝને તો પાણી પૂરતું જોઈએ જ ને. હવે તો ઉનાળો આવ્યો એટલે આ ફરિયાદ કરવામાં આવી છે, બરોબર? હા. ખાસ તો મહિલાઓની એક ફરિયાદ છે કે પાણી કાપ ઉનાળા પહેલા ન થવી જોઈએ. બેન, શું નામ છે આપનું? પ્રફુલ્લાબેન રૂપારેલિયા. ખાસ તો પાણી કાપને લઈને શું કહો છો કે ઉનાળા પહેલા પાણી કાપ જરા યોગ્ય નથી, અને પાણી તો જીવન જરૂરી વસ્તુ છે. એટલે પાણી માટે તો ખાસ આપણે રાખવું જ પડે. અને પાણી સાવ અમારે ગંદુ આવે છે. ક્યારેક તો બહુ જ કદડાવાળું, જીવાતવાળું પાણી આવે છે. એ ઉપરાંત પાછું પાણીનો ટાઈમ અમારે સારો નથી. સવારનો અમારે 7 વાગ્યાનો ટાઈમ જોઈએ છે. તો એટલી કૃપા કરશો કે પાણીનો ટાઈમ અમને ફેરવી આપો અને ફોર્સથી પાણી આપો. પાણી બહુ ધીમું આવે છે. અમુક જગ્યાએ ફોર્સથી આવે છે, અમુક જગ્યાએ તો બહુ જ ધીમું પાણી આવે છે. એટલે તમે પાણી માટે ખાસ અમારે કહેવાનું છે, અને સફાઈ માટે ને પાણી માટે ખાસ અમે કહીએ છીએ તમને. નવા જે ચૂંટાયેલા કોર્પોરેટર છે તેમની પાસેથી કઈ પ્રકારની અપેક્ષાઓ રહે છે અમે નવા ચૂંટાયેલા કોર્પોરેટર માટે અમે મત આપ્યો છે, તો અમને એટલી તો અપેક્ષા હોય કે અમારી માંગ બધી પૂરી થશે અને અમને બધી સારી
સગવડતા સુવિધા બધું સારું મળશે અને પાણી પણ સારું મળશે અને અમને ક્યારેય તકલીફ નહીં પડે એટલા માટે તમે એને ચૂંટ્યા હોય. બરોબર. વાત કરીએ તો જે નવા જે ચૂંટાયેલા જે ઉમેદવારો જે ખાસ જે ચૂંટાયેલા જે કોર્પોરેશનની જે બોડી છે તેમની પાસેથી એ પ્રકારની અપેક્ષાઓ સામે આવી રહી છે કે તેઓ પ્રાથમિક જે જરૂરિયાત છે એ પૂરી પાડે, સગવડતા પૂરી પાડે. લોકોની ખાસ આ એક આશાઓ છે. આગામી સમયમાં જે નવા જે ચૂંટાયેલા જે પ્રતિનિધિઓ છે તે કઈ રીતે હવે લોકોની આશાઓમાં ખરા ઉતરે છે એ જોવાનું રહેશે. કારણ કે આજની જો વાત કરીએ તો આજે ઉનાળોનો જ્યારે શરૂઆત થઈ રહી છે ત્યારે પાણીની સમસ્યા સામે આવી રહી છે. વાલ્વ બદલવાની જે વાત છે તે કોર્પોરેશન કહી રહી છે, પણ સાથે લોકોનું એવું કહેવું છે કે કોર્પોરેશનનું જે મેનેજમેન્ટ છે તે ખૂબ જ ઢીલું છે. તેને એક કહી શકાય કે સુદૃઢ બનાવવાની ખાસ જરૂર છે. બિલકુલ ધ્રુવ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો વોર્ડ નંબર 7, 14 અને 17 વિસ્તારમાં આજે પાણી કાપ, જનતા પરેશાન છે. અને હવે વાત કરીશું બર્ડ ફ્લૂથી ફફડાટની. મહત્વના સમાચાર. અમદાવાદના સોલા ખાતે બર્ડ ફ્લૂનો પ્રથમ કેસ સામે આવ્યો છે, જેના કારણે અમદાવાદ કલેક્ટરે એક જાહેરનામું પણ બહાર પાડ્યું છે. 1 થી 10 કિલોમીટરની ત્રિજ્યામાં 144ની કલમ લાગુ કરી દેવાઈ છે. દેવી પૂજક વાસથી 1 કિલોમીટરનો વિસ્તાર પણ પ્રતિબંધિત કરી દેવાયો છે. શહેરમાં પોલ્ટ્રી ફાર્મની પ્રવૃત્તિઓ પર નિયંત્રણો લદાયા છે. 10 કિલોમીટરના વિસ્તારમાં મરઘા અને ઈંડા વેચવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. સાથે જ ચેપગ્રસ્ત વિસ્તારમાં અવર જવર પર પણ પ્રતિબંધ મુકાયો છે. પ્રથમ કેસ અમદાવાદમાં સામે આવ્યો છે બર્ડ ફ્લૂનો. અમદાવાદના સોલામાં બર્ડ ફ્લૂનો પ્રથમ કેસ સામે આવ્યો છે. સજાગતાના ભાગરૂપે અમદાવાદ કલેક્ટરે જાહેરનામું બહાર પાડી શહેરમાં પોલ્ટ્રી ફાર્મની પ્રવૃત્તિઓ પર નિયંત્રણ મૂક્યા છે. કોરોનાના હાહાકાર બાદ હવે બર્ડ ફ્લૂની દહેશત સામે આવી છે. કહી શકાય કે કોરોના બાદ હવે બર્ડ ફ્લૂએ અમદાવાદમાં પગ પેસાડો કરી દીધો છે. આ પહેલા કહી શકાય કે બરોડામાં પ્રથમ કેસ સામે આવ્યો હતો, પરંતુ હવે અમદાવાદના સોલા વિસ્તારના જે દેવી પૂજક વાસ છે તેમાં બર્ડ ફ્લૂનો જે કેસ છે તે કેસ સામે આવ્યો છે, જેમાં આ વિસ્તારમાં લગભગ 10 જેટલા જે મરઘા છે તેના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને સેમ્પલ લીધા બાદ આ જે મરઘા છે તેમાં બર્ડ ફ્લૂ હોવાનું સામે આવ્યું હતું, જેને લઈને તંત્ર દ્વારા ક્યાંક ને ક્યાંક તમામ પ્રયાસો જે છે તે હાથ ધરવામાં આવ્યા છે. બર્ડ ફ્લૂ વધુ ફેલાય નહીં તેવા પ્રયાસો હાલ તો તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે, જેમાં અમદાવાદ કલેક્ટરે બર્ડ ફ્લૂની સામે કે બર્ડ ફ્લૂ વધુ ફેલાય નહીં તે માટે જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે, જેમાં આ જે વિસ્તાર છે તેમાં 1 થી 10 કિલોમીટર સુધીના વિસ્તાર માટે કેટલાક નિયમો પણ જે કલેક્ટર છે કે જેમને જાહેરનામું બહાર પાડ્યું છે તેમાં લખેલા છે. ત્યારબાદ જે ઈંડા અને ખાદ્ય પદાર્થ છે તેને પણ નષ્ટ કરવા માટે આદેશ આપ્યો છે. સાથે જ જે માંસ મટન છે તે પણ નષ્ટ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. જો આદેશનું પાલન નહીં થાય તો કાનૂની કાર્યવાહી કરવા માટે પણ કલેક્ટર દ્વારા સૂચન કરવામાં આવી રહ્યું છે. એટલે કે કહી શકાય કે હવે કોરોના બાદ બર્ડ ફ્લૂએ અમદાવાદમાં એન્ટ્રી લીધી છે અને કલેક્ટર દ્વારા જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે આ વિસ્તારનું તેનું પણ પાલન કરવાનું આ વિસ્તારના લોકોને રહેશે. કેમેરામેન વિરલ વ્યાસ સાથે માનસી પટેલ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને લોગિન કરો www.mantavynews.com. નમસ્કાર.